નમસ્કાર, રાજ્ય સહિત દેશ દુનિયાની ખબરોની વાત કરીશું ફટાફટ સમાચારમાં. હું જનક શરૂઆત કરી એક મોટી ખબરથી. જૂનાગઢના માંગરોળમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ છે. માંગરોળમાં અધધ એક જ પહેલો વરસાદ 11 ઇંચ વરસાદ. કેશોદમાં પણ અધધ 11 ઇંચ વરસાદ. 11 ઇંચ વરસાદથી આપ અંદાજ લગાવી શકો શું સ્થિતિ થાય. પાણી રસ્તાઓ પર કમર સુધી પાણી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જબરજસ્ત વરસાદ છે. જૂનાગઢની અંદર 11 ઇંચ વરસાદ, માંગરોળની અંદર વરસાદ છે. વરસાદ ધોધમાર છે અને ધોધમાર વરસાદની અંદર આપ જોઈ રહ્યા છો કે શું સ્થિતિ સર્જાઈ રહી છે. કેશોદમાં 11 ઇંચ વરસાદ છે, માંગરોળમાં 11 ઇંચ વરસાદ છે. જૂનાગઢમાં પહેલો વરસાદ છે અને પહેલો વરસાદ જ આપ જોઈ રહ્યા છો કે શું સ્થિતિ લઈને આવી રહ્યો છે. કમર સુધી પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર પણ પાણી છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. માંગરોળમાં ધોધમાર વરસાદ છે. 11 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. કેશોદમાં પણ 11 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જૂનાગઢમાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે હજુ પણ વધુ વરસાદની આગાહી છે. આ સ્થિતિની વચ્ચે બે તાલુકાઓમાં 11 ઇંચ વરસાદ. યોગેશ ચૌધરી જૂનાગઢના કલેક્ટર છે, આપણી સાથે જોડ્યા છે. યોગેશજી, હાલમાં જે વરસાદ પડ્યો છે કેશોદમાં 11 ઇંચ વરસાદ છે અને આ ઉપરાંત માંગરોળમાં પણ 11 ઇંચ વરસાદ છે. શું બંને જગ્યાઓ પર સ્થિતિ છે, આપ શું જોઈ રહ્યા છો? છેલ્લા 2 દિવસમાં કેશોદ, માંગરોળ, માળિયા અને માણાવદર 4 તાલુકામાં બહુ વધારે વરસાદ પડ્યો છે. પણ હાલમાં કોઈ જાનહાનિ કે એવી ડિફિકલ્ટ સિચ્યુએશન નથી આવી. થોડી જગ્યા પર ઓવરટોપિંગના કારણે અમુક રોડ બંધ થયા છે, પણ ત્યાં એનડીઆરએફની એક ટીમ ઓલરેડી સ્ટેન્ડ બાય પર છે. કેશોદમાં જ રોકાયેલી છે અને કોઈ જરૂર પડે તો તાત્કાલિક ત્યાં મદદ માટે પહોંચી શકે છે એવી કન્ડિશનમાં છે. હાલમાં કોઈ એવી કન્ડિશન નથી કે જેનાથી કોઈ જાનમાલની હાનિ થઈ હોય કે બહુ જનજીવનને અસ્વસ્થ થયું હોય. પણ તકેદારીના ભાગરૂપે અમે ટીમને પહેલાથી એડવાન્સમાં બોલાવી લીધી હતી. 3-4 જગ્યાઓ ઉપર રોડના ઓવરટોપિંગ થવાના કારણે રસ્તા થોડા સમય માટે બંધ થયેલા છે, પણ એ વરસાદ રોકાય ત્યારે પણ પાણી નીકળી જાય છે. એટલે હાલમાં પહેલી વરસાદ છે. ઓલ્ડો વધારે થઈ છે 2 દિવસો, પણ પહેલી વરસાદ છે એટલે મોટી તકલીફ. તો ચૌધરી સાહેબ, એ આજે પણ હજુ કહેવાય રહ્યું છે કે ધોધમાર વરસાદની આગાહી છે. આજે જો રાત્રે વધારે વરસાદ પડી જાય તો શું સ્થિતિ કોઈ બગડી શકે? રાત્રે પણ અમારી ટીમ એક્ટિવ છે અને દરિયાકાંઠાના બધા વિસ્તારોમાં, ગામડાઓમાં પણ આ માહિતી સર્ક્યુલેટ કરી દીધી છે કે રાત્રે કોઈ નીકળે નહીં બહાર, અને કોઈ પણ હોય તો આપણે તંત્રને જાણ કરે. નાઇટમાં પણ સ્ટાફની ડ્યુટી લે તો રૂમ પણ સતત 24 કલાક ચાલુ છે અને ત્યાં એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાયમાં જ છે. તો કોઈ જરૂર પડશે તો ટીમ પણ તાત્કાલિક હેલ્પમાં પહોંચી જશે. અને રાત્રે તો લગભગ લોકો ઘરની અંદર જ હોય એટલે કોઈ તકલીફ પડશે નહીં. પણ વરસાદની આગાહીના કારણે બધાને સાવચેતીના પગલાં લેવા માટે જાણ કરવામાં આવેલી છે. ઇનફેક્ટ આવતા 2-3 દિવસ માટે પણ આ પ્રકારની જ આગાહી છે, એટલે ધ્યાન મારે બધા રાખવાનું છે. તો કોઈ શાળા, કોલેજ કોઈ બંધ હોય, શાળાઓ બંધ રાખવાની કોઈ જરૂરિયાત છે? નહીં, હાલ તો જરૂરિયાત એવી નથી દેખાતી. આપણી લગભગ શાળાઓ ગામની અંદર જ હોય છે અને ગામના બાળકો ભણવા જાય તો એવી તકલીફ નહીં પડે. આજે પણ તમારા સ્ટાફ પણ ઘણા ગામોની વિઝિટમાં ગયા હતા અને એમાં એવું નથી કે ગામની અંદર કોઈ તકલીફ છે. ગામના જોડતા અમુક રસ્તાઓ ઉપર તકલીફ થઈ શકે છે, પણ એ કોઈ શાળા બંધ કરવા જેવી પરિસ્થિતિ નથી. સાહેબ, એક છેલ્લો સવાલ, કોઈ મુશ્કેલીમાં મુકાય છે આ વરસાદમાં તો એ ક્યાં સંપર્ક કરી શકે? એ બધા ગામોમાં અમારે કંટ્રોલ રૂમના નંબર સર્ક્યુલેટ કરેલા છે અને આપણે ઘણા વર્ષોનો અનુભવ છે તો બધા સરપંચો પાસે, આગેવાનો પાસે નંબર્સ હોય છે, એટલે તાત્કાલિક અમારા સંપર્કમાં રહે છે. બિલકુલ. આભાર યોગેશજી. યોગેશ ચૌધરી, કલેક્ટર જૂનાગઢ, કે જેમને કહ્યું છે કે તંત્ર ખડે પગે છે. અત્યારે પરિસ્થિતિ તો એવી છે ને સાહેબ કે પાણી અત્યારે રોડ પર એટલું બધું છે ને સાહેબ કે માણસના ઘરમાં પાણી ભરી જાય અને વાહન આપણે જો ચલાવે તો વાહને બંધ પડી જાય છે, એવી પરિસ્થિતિ છે સાહેબ. કેટલા સમય થયા છે? હા, તો જયારે ચોમાસા આવે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે સાહેબ. કોઈ તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી? અને સત્તાવાળાએ ઘણી રજૂઆત કરેલી છે સાહેબ. હજી સુધી કોઈ જે કામ થાય છે, પણ હવે તમને તો ખબર ધીમી ગતિએ બધું